કરી શકો છો। હવે આપણે ડિસ્કસ કરીશું કે વિડીયોની અંદર આપણે કયા કયા પોઈન્ટ્સને કવર કરવા જઈ રહ્યા છીએ। વિડીયોને જો તમે અંત સુધી જોશો તો સૌથી પહેલાં તો ગુજરાત સરકારની તમામ અગત્યની યોજનાઓ, ગુજરાત સરકારની નીતિ, ગુજરાત સરકાર દ્વારા જે તે અગત્યના દિવસો સેલિબ્રેટ કરવામાં આવે છે તે, ગુજરાત સરકારના પોર્ટલ અને એપ્સ, આ બધું જ જે છે કવર થઈ જશે। આની સાથે 5 નંબરમાં જે તે યોજનામાં ડેટા જે છે ચેન્જ થયા હશે તેની વાત કરીશું આપણે, રાઈટ। તો આ ડેટા કે આ એક્સ યોજના છે તેના માટે કેટલી સહાય આપવામાં આવે છે, તો આ બધી ડિસ્કશન વિડીયોમાં આપણે કરી લઈશું, રાઈટ। ક્યાંથી ક્યાં સુધીની વાત કરવા જઈ રહ્યા છીએ, તો આપણે સપ્ટેમ્બરથી માંડીને ફેબ્રુઆરી સુધીની વાત કરવા જઈ રહ્યા છીએ, એટલે કે છેલ્લા 6 મહિનાનું ડિસ્કશન કરીશું। સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં આપણી પાસે છે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે છે 8 માર્ચ હતો, તેનો થીમ શું હતો? સૌથી પહેલાં થીમની વાત કરીએ તો થીમની અંદર 2 વર્ડ યાદ રાખવાના છે। એક છે એક્સેલરેટ, એક્સેલરેટ, બીજો વર્ડ છે એક્શન, એક્સેલરેટ, એક્શન, રાઈટ। તો આ હતી થીમ કોની? ઇન્ટરનેશનલ વુમન્સ ડે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચ। તો 8 માર્ચના રોજ જે છે પ્રાઇમ મિનિસ્ટર મોદી જે છે નવસારી ખાતે લખપતિ દીદી સંમેલન જે છે તેમાં હાજરી આપે છે। સૌથી પહેલાં તો આ લખપતિ દીદી યોજના શું છે? બીજી વાત, આ જી સફળ યોજના શું છે, રાઈટ। તો આ બધું જ આપણે 1 બાય 1 ડિસ્કસ કરીશું, એક એક ટોપિક વાઇઝ। પણ તેની પહેલાં રિકોલ કરવાનું છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચ। થીમ શું હતું? એક્સિલરેટ ધ એક્શન। નરેન્દ્રભાઈ મોદી કઈ જગ્યાએ હાજરી આપે છે? નવસારી ખાતે। સંમેલન છે લખપતિ દીદી સંમેલન, રાઈટ। વાત કરીએ હવે લખપતિ દીદી યોજનાની। હવે જે દીદી છે તેમને લખપતિ બનાવવાની વાત થઈ રહી છે, પરંતુ કેવી રીતે? સૌથી પહેલાં તો યોજનાની શરૂઆત વર્ષ 2023। આ યોજના હેઠળ મહિલાઓને રોજગારલક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે 5 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત કોલેટરલ ફી લોન આપવામાં આવશે। વ્યાજમુક્ત લોન આપવામાં આવશે। કેટલી? 5 લાખ રૂપિયા સુધી। ટ્રેનિંગ અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, સ્વરોજગાર માટે, રાઈટ। ઉદ્દેશ્ય શું છે? તેનો ઉદ્દેશ્ય છે મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા, રોજગારીની તકો જે છે મહિલાઓને આપવી, તેમને તાલીમ આપવી, નાણાકીય સહાય આપવી અને સમાજના વિકાસમાં મહિલાઓની સક્રિય ભૂમિકાને પ્રોત્સાહન આપવું। આ છે લખપતિ દીદી। કેટલી સહાય આપવામાં આવશે? રૂપિયા 5 લાખ સુધી। લેટેસ્ટ છે આ બેન છે અહીંયા ડિઝાઇનર ડ્રેસીસ જે છે સ્ટાર્ટ કરવા માંગે છે, તો આ બિઝનેસ માટે જે છે ફંડિંગ ક્યાંથી લાવશે? તો આ બિઝનેસ માટે જે છે તેમને વ્યાજમુક્ત લોન લખપતિ દીદી યોજના અંતર્ગત 5 લાખ સુધી આ યોજના અંતર્ગત મળી શકે છે, રાઈટ। તો આ ઉદ્દેશ્ય યાદ ખાસ રાખો। ત્યારબાદ છે જી સફળ યોજના, જી મૈત્રી યોજના। સૌથી પહેલાં આ જી સફળ યોજનાનું આખું નામ શું છે? તેનું આખું નામ છે ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગમેન્ટિંગ લાઇવલીહુડ્સ। હવે આ અંત્યોદય ફેમિલીની વાત થઈ રહી છે। આ યોજના આગામી 5 વર્ષમાં 10 જિલ્લાઓના 25 તાલુકામાં વસતા 50,000 અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધારક પરિવારને લાભ આપશે। અહીંયા તમારે યાદ રાખવાના છે બેનિફિશરી, કે આ યોજનાના લાભાર્થી કોણ છે। બીજી વસ્તુ, આ યોજનાનું અમલીકરણ કોણ કરે છે? આનું અમલીકરણ જે છે ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા કરવામાં આવશે, રાઈટ। પહેલી વસ્તુ આ, બીજી વસ્તુ થઈ ગઈ। ત્રીજું, કેટલી સહાય આપવામાં આવે છે? તો સરકાર દ્વારા 80,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે। આ જી સફળ યોજના કોના માટે છે? અંત્યોદય ફેમિલીઝ માટે। આવા કેટલા ફેમિલીઝ છે? તો અંત્યોદય કાર્ડ ધારક 50,000 છે, અને તેમાં દરેક લાભાર્થી પરિવારમાં ઓછામાં ઓછા 2 આવકના સ્ત્રોત હોય તેવું સરકારનો ધ્યેય છે। અગત્યનું છે અહીંયા ફૂલ ફોર્મ, ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગમેન્ટિંગ લાઇવલીહુડ્સ। લાઇવલીહુડ જે છે તેનો મતલબ થાય છે આજીવિકા, રાઈટ। તો જી સફળ યોજના સફળ થવાનું છે આજીવિકા મેળવવા માટે ફંડિંગ આપવામાં આવશે 80,000 રૂપિયાનું, 80,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। હવે તમે ધ્યાનથી જોઈ શકો છો, અહીંયા ઉપર લખ્યું છે ઉડાન યાત્રી કેફે।
હવે અહીંયા ગુજરાતી લેંગ્વેજ યુઝ કરવામાં આવી છે એટલે કે તે ગુજરાતમાં રિસેન્ટલી લોન્ચ થયેલું પ્રથમ ઉડાન કેફે છે. તો આ ઉડાન કેફે જે છે તેની વિશેષતા શું છે અને ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? સૌથી પહેલાં તો જ્યારે પણ તમે એરપોર્ટ પર જશો તો ત્યાં જેટલું પણ બેવરેજીસ લેટેસ્ટ છે, પાણીની બોટલ છે, નાસ્તો છે, ચા છે, આ બધું જ જે છે કોસ્ટલી હોય છે, ખૂબ જ વધારે પ્રાઇસ ચાર્જ કરવામાં આવે છે. તો આ ઉડાન યાત્રી કેફે જે છે અહીંયા નોમિનલ પ્રાઇસમાં આ દરેક વસ્તુ ઓફર કરે છે. ગુજરાતમાં પ્રથમ ઉડાન યાત્રી કેફે જે છે તે અમદાવાદ ખાતે સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે શરૂ થયું છે. શું નામ છે? ઉડાન યાત્રી કેફે, રાઈટ. હાલમાં આ એરપોર્ટનું સંચાલન કોણ કરે છે? અદાણી. આગળ વધીએ. નેક્સ્ટ છે એક યોજના જેનું નામ છે અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન. કઈ જગ્યાએ? સુરતની સાથે સંકળાયેલું છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જે છે તે અંતર્ગત આ રીતનું જે છે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શું છે? પ્રાઇમ મિનિસ્ટર જે છે તેમના હાથેથી 2 લાખ જેટલા લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવશે. નામ શું આપવામાં આવ્યું છે? નામ આપવામાં આવ્યું છે અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન. કોને આપવામાં આવશે? ગંગા સ્વરૂપા વૃદ્ધ દિવ્યાંગ સહાય યોજના અને ગરીબ લાભાર્થી, આવા 2 લાખ લાભાર્થીઓ જે છે તેમને વિનામૂલ્યે અનાજ આપવામાં આવશે. નેક્સ્ટ છે 7 માર્ચ જન ઔષધિ દિવસ. જન ઔષધિ દિવસ. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના હેઠળ દેશમાં 15,000, ગુજરાતમાં 750થી વધુ જન ઔષધીય કેન્દ્રો હાલમાં સેવારત છે. આ ઉપરાંત જેનેરિક દવાઓની માહિતી મેળવવા માટે જન ઔષધિ સુગમ મોબાઈલ એપ જે છે ઉપલબ્ધ છે. જન ઔષધિ સુગમ મોબાઈલ એપ. આની સાથે એક અગત્યનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે જે છે આયુષનું આખું નામ. આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી. દેટ્સ ઇટ. આયુર્વેદ, યોગ એન્ડ નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી, રાઈટ. મિનિસ્ટ્રી ઓફ આયુષ. ચાલો આગળ વધીએ. બાગાયત ખેડૂત હાટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? અમદાવાદ ખાતે. આ રીતના ઓર્ગેનિક ફ્રૂટ્સ અને વેજીટેબલ અહીંયા મળે છે. બાગાયત ખેડૂત હાટ કઈ જગ્યાએ? અમદાવાદ ખાતે. વધી આગળ વેરી ઇમ્પોર્ટન્ટ સ્કીમ નમો ડ્રોન દીદી. નમો ડ્રોન દીદી જે છે આ યોજના અંતર્ગત સ્વ સહાય જૂથ એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની બહેનો ડીજીસીએ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 15 દિવસની ડ્રોન પાયલટની ઘનિષ્ઠ તાલીમ, ડ્રોનની ખરીદીમાં 80% સબસિડી સહાય તેમજ લોનની રકમ ઉપર 3% વ્યાજ આપવામાં આવે છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ફરી એકવાર રિપીટ કરીએ. જે ડીજીસીએ છે તેનીથી માન્યતા પ્રાપ્ત સંસ્થામાં જ ગ્રામ્ય વિસ્તારમાં સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનોએ 15 દિવસની ટ્રેનિંગ તથા ડ્રોનની ખરીદીમાં 80% સબસિડી સહાય અને લોનની રકમ ઉપર 3% વ્યાજ સહાય આપવામાં આવશે. હવે આ યોજના કેવી રીતે ગેમ ચેન્જર છે તેની હું વાત કરું. જેમ કે કૃષિ જે છે, કૃષિ તેની અંદર વુમનાઇઝેશન થઈ રહ્યું છે. મહિલાઓ જે છે તેમનો ફાળો કૃષિમાં વધી રહ્યો છે. હવે કૃષિની અંદર હાલમાં જરૂર શેની છે? શ્રમની નહીં, હાલમાં જરૂર છે ટેકનોલોજીની. તો આ ટેકનોલોજીને ઇન્ટિગ્રેટ કરવા માટે તાલીમ તો આપવી જ પડશે. પછી એ રીતનું કોઈ ઇક્વિપમેન્ટ પણ હોવું જરૂરી છે. જેમ કે આ જે તમે ડ્રોન જોયા છો, ડ્રોન જે છે 50,000થી માંડીને 5 લાખ સુધીની રેન્જમાં મળતા હોય છે. અહીંયા સાઇઝમાં મોટું છે એટલે આની કિંમત પણ વધારે હશે. હવે જ્યારે ગ્રામીણ વિસ્તારના મહિલાને આ રીતની ટેકનિકલ તાલીમ આપવામાં આવે તો જ્યારે પણ અહીંયા કોઈ પણ રીતનું છંટકાવ કરવાનો હશે તો કોઈ શ્રમની, કોઈ અલગથી ખર્ચની જરૂર પડતી નથી. જસ્ટ માત્ર ડ્રોનથી ઓપરેટ કરીને, ટેકનોલોજી ઇન્ટિગ્રેટ કરીને મહિલા સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવી શકાય છે. યાદ રાખવાનો છે માત્ર ડેટા. 15 દિવસની તાલીમ, ડ્રોનની ખરીદીમાં 80% સબસિડી અને 3% વ્યાજ સહાય. લોન ઉપર 3% વ્યાજ સહાય, રાઈટ. તો આ એક ફ્લેગશિપ સ્કીમ છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ યાદ રાખજો. ચલો આગળ વધીએ. નેક્સ્ટ છે નમો લક્ષ્મી યોજના. નમો લક્ષ્મી યોજના જે છે તે અંતર્ગત ધોરણ 9 અને 10 માટે વાર્ષિક 10,000ની સહાય, 11 અને 12 માટે વાર્ષિક 15,000ની સહાય અને ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીને 50,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. આને છે ને આવી રીતે યાદ રાખો કે સૌથી પહેલાં ધોરણ 9-10માં 10,000ની સહાય, 11-12માં 15,000ની સહાય
અને 12મું ધોરણ પૂર્ણ થયા બાદ 50,000ની સહાય. આ યોજના છે નમો લક્ષ્મી યોજના. સિમ્પલ છે. 9, 10, 10,000, 11, 12, 15,000, 12મું કમ્પ્લીટ થઈ ગયું 50,000. 3 સ્ટેજ છે, 3 સ્ટેજ ઇઝીલી યાદ રહેશે. પહેલા નાની રકમ છે, પછી મોટી છે, અને પછી ખૂબ જ મોટી રકમ જોવા મળે છે. રાઈટ. તો આગળ જે છે, જેમ જેમ શિક્ષણનું સ્તર વધતું જાય છે, રકમ પણ આગળ વધતી જાય છે. આ છે નમો લક્ષ્મી યોજના. નેક્સ્ટ, આ તમારી સામે ઇમેજ છે. રાઈટ. આ મેજેસ્ટિક ઇમેજ પરથી તમે ગેસ કરો કે આ રોપવે જે છે તે ક્યાંનો હશે. રાઈટ. સૌથી પહેલાં તમે બેકગ્રાઉન્ડ જોશો તો અહીંયા અલગ અલગ માઉન્ટેન્સ દેખાઈ રહ્યા છે, અને આ રોપવે થોડીક વધારે ઊંચાઈ પર છે. રાઈટ. જેના પરથી તમે કહી શકો છો કે અહીંયા ગિરનારની વાત થઈ રહી છે, ગિરનારનો રોપવે છે. રાઈટ. તો બેઝિકલી થઈ શું રહ્યું છે, જે યાત્રાધામ છે તેને મોડર્નાઇઝ કરવામાં આવે છે. આ મોડર્નાઇઝ કરવામાં આવે છે કઈ યોજના અંતર્ગત? કઈ યોજના અંતર્ગત? તો આ છે પ્રસાદ સ્કીમ. યાદ રાખવાનું છે માત્ર પ્રસાદનું ફૂલ ફોર્મ. પ્રસાદ જે છે યોજના, તેનું ફૂલ ફોર્મ શું છે? સૌથી પહેલાં તો છે પિલગ્રીમેજ, પિલગ્રીમેજ, રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ, એ પરથી ઓગમેન્ટેશન ડ્રાઈવ. ફરી એકવાર, પિલગ્રીમેજ, રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ ઓગમેન્ટેશન ડ્રાઈવ. યોજના શું કરી રહી છે? તો આ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે કે જે તીર્થધામો છે તેને મોડર્નાઇઝ કરી રહી છે, અમેનિટીઝ જે છે તે પ્રોવાઈડ કરી રહી છે. આ ઉપરાંત ગિરનાર જે છે રિસેન્ટલી ન્યૂઝમાં હતો, કારણ કે અહીંયા ભવનાથનો મેળો મહાશિવરાત્રિના રોજ યોજાયો હતો. રિસેન્ટલી જે છે છોટાઉદેપુરમાં ભાંગોરિયાનો મેળો યોજાયો હતો. રાઈટ. અત્યારે હાલમાં ડાંગ દરબારનો મેળો યોજાયો છે. તો આ અલગ અલગ મેળા જે છે તેની રિયલ ટાઈમ અપડેટ અને માહિતી જે છે તે ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરવામાં આવે છે, જેથી કરીને જે આર્ટ એન્ડ કલ્ચરમાં ગુજરાતનો સેગમેન્ટ છે તે તમારો અહીંયા સાથે જ થઈ જાય જ્યારે જે કંઈ પણ ઇવેન્ટ યોજાય ત્યારે જ. ત્યારબાદ છે સેમી કનેક્ટ કોન્ફરન્સ. ક્યાં આયોજન કરવામાં આવ્યું હતું? ગાંધીનગર ખાતે. સેમી કનેક્ટ કોન્ફરન્સ શેને લગતું હતું? સેમિકન્ડક્ટરને લગતું. ત્યારબાદ છે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ. કઈ જગ્યાએ? બીચની વાત કીધી છે, દરિયા કિનારો હશે. અહીંયા વાત થઈ રહી છે સોમનાથ ખાતે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ. રાઈટ. સાથે સાથે આવા અલગ અલગ ઇનિશિયેટિવ્સ હશે તેને પણ આપણે ડિસ્કસ કરી રહીશું, જેમ કે આ થઈ ગયું આ ફેસ્ટિવલ. રાઈટ. ત્યારબાદ અહીંયા છે એક અગત્યનો ડેટા. રિસેન્ટલી વરુની વસ્તી ગણતરી કરવામાં આવી. કેટલા જિલ્લામાં જોવા મળે છે? 13 જિલ્લામાં. કેટલા વિસ્તારમાં? 22-17 ચોરસ કિલોમીટરમાં. અને કેટલા વરુ જે છે હાલમાં ગુજરાતમાં છે? 222 વરુનો વસવાટ છે. આ વસ્તી ગણતરી કરવાનું રીઝન, તેનું રીઝન હતું વિશ્વ વન્યજીવ દિવસ. કઈ તારીખ? 3 માર્ચ. આની સાથે જ બીજા અગત્યના એન્વાયરમેન્ટના પોઈન્ટ જે ગુજરાત સરકાર સાથે સંકળાયેલા છે તેની વાત કરીએ. ધરમપુર ખાતે સર્પ સંશોધન સંસ્થા આવેલી છે. બીજી પોઈન્ટ, ગુજરાતમાં 674થી વધુ એશિયાટિક લાયન આવેલા છે, એશિયાટિક સિંહો. ત્રીજો પોઈન્ટ, મેંગ્રુવના વૃક્ષોના વાવેતરમાં ગુજરાત જે છે દેશમાં પ્રથમ ક્રમાંક ધરાવે છે. મેંગ્રુવ માટે એક સેન્ટ્રલ સ્કીમ ચાલી રહી છે, મિસ્ટી. આખું નામ છે મેંગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હબ એન્ડ ટેન્જિબલ ઇન્કમ. આઈ રિપીટ, મેંગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હબ એન્ડ ટેન્જિબલ ઇન્કમ. રાઈટ. જેમાં મેંગ્રુવના વાવેતરમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે. મેંગ્રુવ એટલે કે ચેર, જે સુંદરવન વેસ્ટ બેંગાલમાં જોવા મળે છે તે જ. ત્યારબાદ છે અહીંયા જળ પ્લાવિત ક્ષેત્રો, વેટલેન્ડ્સ. વેટલેન્ડની વાત કરીએ તો ગુજરાત જે છે 21% હિસ્સો ધરાવે છે. ઇસરોના અવલોકન મુજબ ગુજરાતમાં કુલ 17,613 વેટલેન્ડ્સ આવેલા છે. દેશની અંદર કુલ 89 રામસાર સાઇટ છે, જેમાંથી 4 જે છે ગુજરાતમાં આવેલી છે. ભારતના કુલ 115 રાષ્ટ્રીય વેટલેન્ડમાંથી 8 રાષ્ટ્રીય વેટલેન્ડ ગુજરાતમાં આવેલા છે. તો આ બધું કન્ટિન્યુએશનમાં હતું વન્યજીવ દિવસ 3 માર્ચની સાથે. રાઈટ. આગળ વધીએ. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી. અહીંયા ફોટોમાં તમે જોઈ રહ્યા છો સીવી રામન જે છે તેમને 1930માં નોબલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. નોબલ પારિતોષિક. રામન સ્પેક્ટ્રોગ્રાફી, રામન અસર જે છે તેનું વર્ણન કર્યું હતું એટલે. નેશનલ સાયન્સ ડે
28 ફેબ્રુઆરી. ત્યારબાદ છે સાયબર સુરક્ષા. રાજ્ય કક્ષાએ સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ તેમજ તમામ જિલ્લામાં સાયબર ફોરેન્સિક લેબ બનાવવામાં આવશે. નાર્કોટિક ડ્રગ્સ, સાયકોટ્રોપિક પદાર્થોની હેરફેરની ગેરકાયદેસર કામગીરી સામે કડક પગલાં લેવા માટે એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ જે છે શરૂ કરવામાં આવશે. નાર્કોટિક ડ્રગ જે છે તેની સાથે નાર્કોટિક ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ ડીલ કરે છે. કયા વર્ષમાં આવ્યો તો 1985. આગળ વધીએ છીએ દોસ્તો. અહીંયા તો માહિતી જે છે બજેટની છે, આપણે એને સ્કીપ કરીએ. આપણે ડિસ્કસ કરીએ માત્ર યોજનાની માહિતી. તો એક યોજના અહીંયા આપવામાં આવી છે જે છે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના. આ યોજના અંતર્ગત પશુ દીઠ પ્રતિદિન ₹30 લેખે સહાય રાજ્ય સરકાર કરશે. રાઈટ, અગત્યની યોજના મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના. ત્યારબાદ રાજ્યમાં જળ સ્ત્રોતના સંગ્રહનો વ્યાપ વધારવા માટે, એટલે કે માની લો કે તળાવ છે તો આ તળાવને ચોમાસા પહેલાં ઊંડું કરી દેવામાં આવે તો અહીંયા વોટર સ્ટોરેજ વધી જાય, પાણી જે હોલ્ડ કરે છે તે વધી જાય, એટલે કે જળ સ્ત્રોતનો સંગ્રહ જે છે વધે છે. તેના માટે એક યોજના છે સુજલામ સુફલામ જળ અભિયાન. 7 વર્ષથી તે કાર્યરત છે. દર વખતે ચોમાસા પહેલાં જે છે આ અભિયાન શરૂ કરી દેવામાં આવે છે. ત્યારબાદ તેમને ગુજરાત સંબંધિત અન્ય માહિતી ડિસ્કસ કરી છે જેમાં બીજી કોઈ યોજનાને મેન્શન નથી કરી, તો આને તમે પોઝ કરીને એકવાર જોઈ શકો છો. આગળ છે સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમ. ક્યારે લોન્ચ થઈ હતી? 2015માં. ટેગલાઇન શું હતી? તેની ટેગલાઇન હતી સ્વસ્થ ધરા તો ખેત હરા. રાઈટ, તો ધરા એટલે કે આ જમીન જે છે સ્વસ્થ હશે તો પાક પણ સારો થશે. એટલે જમીન જે છે તેના આરોગ્યની ચકાસણી કરવી જરૂરી છે. તો તેની આરોગ્યની ચકાસણી કરવા માટે 12 અલગ અલગ ન્યુટ્રિયન્ટ્સ લિસ્ટ આઉટ કરવામાં આવ્યા, જેના આધારે તેનું મૂલ્યાંકન કરવા માટે એક કાર્ડ આપવામાં આવ્યું જેનું નામ છે સોઇલ હેલ્થ કાર્ડ. સોઇલ હેલ્થ કાર્ડ યોજનાને અમલમાં લાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગુજરાતમાં 2.15 કરોડ ખેડૂતને સોઇલ હેલ્થ કાર્ડ આપી દેવામાં આવ્યા છે. આ સોઇલ હેલ્થ કાર્ડ દિવસ ક્યારે ઓબ્ઝર્વ કરવામાં આવે છે? 19 ફેબ્રુઆરી. દોસ્તો આગળ વધીએ તેની પહેલાં વિડીયો પોઝ કરીને જણાવો કે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત પ્રતિદિન કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે? પ્રતિદિન. રાઈટ, તમારી સામે અહીંયા ઓપ્શન છે 20 or 30. વિડીયો પોઝ કરીને કમેન્ટ ખાસ કરો. તમારું કમેન્ટ જે છે વિડીયોમાં ફ્યુલ તરીકે કાર્ય કરે છે. નેક્સ્ટ ઇઝ માનવ કલ્યાણ યોજના. છેલ્લા 3 વર્ષમાં રાજ્યના 1.16 લાખ કરતાં વધુ કારીગરોને સાધન સહાયનો લાભ માનવ કલ્યાણ યોજના અંતર્ગત આપવામાં આવે છે. ભરતકામ, બ્યુટી પાર્લર, પ્લમ્બર જેવા 10 શેડના કારીગરોને ટૂલકિટ માટે વાઉચર આપવામાં આવે છે. નાઉ વોટ ઇઝ વાઉચર? હવે જો કોઈ એ પર્સન છે અને આ ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટ જે છે તેને એક્સ અમાઉન્ટ આપી દે તો આ અમાઉન્ટ લઈને જે તે શોપમાં જઈને તે ટૂલકિટ ખરીદશે તેની કોઈ ગેરંટી નથી. તેના બદલે ગવર્મેન્ટ જે છે આ રીતની શોપ જોડેથી જ વાઉચર આપવામાં આવે છે. આ વાઉચર જે છે અહીંયા રિડીમ કરવામાં આવે છે. અહીંયા કોઈ જ મોનેટરી પૈસાનું ટ્રાન્ઝેક્શન થતું નથી. આ વાઉચર આપતાની સાથે જ તેને ટૂલ કિટ આપી દેવામાં આવે છે, જેનાથી સિસ્ટમની અંદર લીકેજ ઘટી જાય છે. કુટીર પોર્ટલ પર માનવ કલ્યાણ યોજના ઓનલાઈન થતાં લાભાર્થીઓ હવે ઘર બેઠા આ યોજનાને સરળતાથી લાભ લઈ શકે છે. કયું પોર્ટલ? કુટીર પોર્ટલ. છે ધ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024. શું છે? રાજ્યની તમામ હોસ્પિટલ સહિત આરોગ્ય સેવા આપતી સંસ્થાઓ અને ડાયગ્નોસ્ટિક લેબ આ બધાએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ક્યાં સુધીમાં? 12 માર્ચ 2025 સુધીમાં. 12 માર્ચ 2025 સુધીમાં. અને કોઈ રજિસ્ટ્રેશન નથી કરાવતું તો પગલાં લેવામાં આવશે. રાઈટ, આ બધા જ જે છે તેમનો સમાવેશ થાય છે જેમને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ખાલી યાદ રાખવાનું છે તેની લાસ્ટ ડેટ 12 માર્ચ 2025. નેક્સ્ટ છે પંચાયત ડેવોલ્યુશન ઇન્ડેક્સ. પંચાયત ડેવોલ્યુશન ઇન્ડેક્સ જે છે તેની અંદર અલગ અલગ રાજ્ય જે છે અલગ અલગ ડાયમેન્શન એટલે કે પરિમાણમાં સારું એવું પરફોર્મન્સ કરી રહ્યા છે. આપણે યાદ રાખીશું માત્ર ને માત્ર ગુજરાત ફંક્શનરીઝ ડાયમેન્શનમાં ગુજરાત ટોપ પરફોર્મર છે. ફંક્શનરીઝ ડાયમેન્શન ગુજરાત ટોપ પરફોર્મર છે. શ્રી વાજપેયી બેન્કેબલ યોજના. રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 74,000 કરતાં વધુ કુટીર ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોને 634 કરોડની સબસિડી સહાય.
2025-26માં લોનની મર્યાદા 8 લાખથી વધારીને 25 લાખ કરી દેવામાં આવી. 25 લાખ. મહત્તમ સબસિડીની મર્યાદા 1.25 લાખથી વધારીને 3.75 લાખ કરવામાં આવી. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ફરી એકવાર, વાજપાઈ બેન્કેબલ યોજના, લોનની મર્યાદા 8થી વધારીને 25 અને સબસિડી જે છે 1.25થી વધારીને 3.75 કરી દેવામાં આવેલ છે. આગળ છે શક્તિપીઠ. ઇમ્પોર્ટન્ટ છે. કેવી રીતે? સૌથી પહેલાં સમજીએ શક્તિપીઠ એટલે શું. જે પવિત્ર સ્થાને સાક્ષાત શક્તિ ગણાતા સતી માતાના અંગો છે તેને શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ. તો જે પાવાગઢ છે, અંબાજી છે, આ રીતના 51 શક્તિપીઠ જે છે તે ક્યાં આવેલા છે એ આપણને ખ્યાલ હોવું જરૂરી છે. કારણ કે રિસેન્ટલી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ જે છે તેનું આરંભ કરવામાં આવ્યો છે. આ 51 શક્તિપીઠ જે છે તે ડિસ્ટ્રીબ્યુટેડ છે, એટલે કે ગુજરાતની ભારતમાં અલગ અલગ જગ્યાએ આવેલા છે. તો તેમાંથી માત્ર ગુજરાતના તમે એકવાર જોઈ લો તો બહુ છે, એનાથી વધારે કરવાની જરૂર નથી. PSES કોમ્પ્યુટરાઇઝેશન યોજના. નાઉ વોટ ઇઝ PSES? PSES નો મતલબ થાય છે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ. પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ. શું થશે? તો બસ ડિજિટલાઇઝેશન, કમ્પ્યુટરાઇઝેશન ત્યાં કરવામાં આવશે. રાજ્ય સરકાર PSES દીઠ 4 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપી રહી છે. પ્રથમ તબક્કામાં 5754 કોમ્પ્યુટરાઇઝેશન, ત્યારબાદ 2900થી વધુ PSES જે છે ત્યાં કોમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવશે. હવે અહીંયા PSESની વાત થઈ રહી છે. રિસેન્ટલી PSES માટેનું સંમેલન જે છે તેનું આયોજન દિલ્હી ખાતે થયું હતું. આ ઉપરાંત સહકારી મંડળી માટે સંકળાયેલું છે સહકારિતા મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ કોઓપરેટિવ્સ. તો ભારતના સહકારિતા મંત્રી કોણ છે? તો એ જ છે ગૃહમંત્રી અમિત શાહ. ત્યારબાદ મહાકુંભની આ માહિતી જે છે આપવામાં આવેલ છે, જેનો તમે ઉપયોગ મેન્સમાં અહેવાલ લેખનમાં કરી શકો છો. અહેવાલ લેખનમાં, રાઈટ, કે રહેવા માટે આ વ્યવસ્થા હતી, જોવા માટે આ બધા સ્થળો હતા, અને તમે કેવી રીતે મહાકુંભની મુલાકાત કરી તેની ચર્ચા કરો. અહેવાલ લેખન માટે અહીંયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ તમને મળી રહેશે. આ ઉપરાંત મહાકુંભ પર જીકેનો વિડીયો પ્રિલિમ્સ ઓરિએન્ટેડ જે છે ચેનલ પર અવેલેબલ છે, તેને એકવાર ખાસ જુઓ. ત્યારબાદ અહીંયા જે ટોપિક આપવામાં આવ્યા છે આ બધા જ, જેમ કે આ ટોપિક છે તેની અંદરના ફેક્ટ, તો આ બધા જે છે એક્ઝામમાં પૂછાયેલા છે. આ બધા જ એક્ઝામમાં પૂછાયેલા છે. તો તમે આ બધા જ ટોપિકને કમ્પ્લીટલી વાંચવા માંગો છો તો તમારે એક જ કામ કરવાનું છે, એપ પર જઈને ગુજરાતનું જીકે કરીને ઈ-બુક મળશે. આ ઈ-બુકને ડાઉનલોડ કરવાની રહેશે. જેમ કે આપણે વાત કરી શક્તિપીઠોની, અહીંયા તમે જોઈ શકો છો આ છે શક્તિપીઠ, રાઈટ. આગળ વધીએ. મિલેટ મહોત્સવ. મિલેટ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? જસ્ટ યાદ રાખવાનું છે અમદાવાદ. ધેટ્સ ઇટ, બીજું કંઈ જ નહીં. મિલેટ્સ મહોત્સવ અમદાવાદ. વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઓબ્ઝર્વ કરવામાં છે? 4 ફેબ્રુઆરીના રોજ. વર્લ્ડ વેટલેન્ડ ડે ક્યારે ઓબ્ઝર્વ કરવામાં છે? 2 ફેબ્રુઆરીના રોજ. આપણે ડિસ્કસ કેમ કરી રહ્યા છીએ? કારણ કે ઓફિશિયલ ગુજરાત સરકારના હેન્ડલ પર આ માહિતી શેર કરવામાં આવી છે. નેક્સ્ટ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, વાલી દીકરી યોજના. આ યોજના અંતર્ગત અત્યાર સુધી 2.78 લાખથી વધુ દીકરીઓને 3000 કરોડની સહાય કરવામાં આવી છે. 2019માં આ યોજના અમલમાં આવી હતી. પાત્રતા ધરાવતી રાજ્યની દીકરીઓને 1,10,000 3 હપ્તામાં આપવામાં આવે છે. 1,10,000 જે છે 3 હપ્તામાં આપવામાં આવે છે. વાલી દીકરી યોજના. નેક્સ્ટ છે તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી. યાદ નથી રાખવાની, યાદ રાખવાનું છે ઓક્શન ક્યાં થાય છે. તો તેના માટેનું ઓક્શન જે છે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર થાય છે. ઈ સમૃદ્ધિ પોર્ટલ પર થાય છે. નેક્સ્ટ છે PM કુસુમ યોજના. વીજળીની બચત, પર્યાવરણને ફાયદો. 2019માં જ કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન ઉર્જા એવં ઉત્થાન મહાભિયાન, શોર્ટમાં PM કુસુમ યોજના શરૂ કરવામાં આવી હતી, રાઈટ. લિંક કરી શકાય. જેમ કે 2019માં વાલી દીકરી, અને આ દીકરીનું નામ થઈ ગયું કુસુમ, રાઈટ. તો આ રીતે યાદ રહેશે. હવે આ દીકરી જે છે 1,10,000 રૂપિયાની સહાય 3 હપ્તામાં. 1,10,000ની સહાય, રાઈટ. કુસુમમાં શું યાદ રાખવાનું છે? વીજળીની બચત, પર્યાવરણનો ફાયદો. વીજળીની બચત, પર્યાવરણનો ફાયદો એટલે કે જે સોલર પંપ છે
તેની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે. સોલર પંપ જે છે તેની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે. નેક્સ્ટ છે EODB એટલે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. વર્લ્ડ બેંક દ્વારા આ રીતના નામથી એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતો હતો. ડિસકન્ટિન્યુ કરી દેવામાં આવ્યો છે. વર્લ્ડ બેંક વિચારી રહ્યું છે કે ફરીથી સ્ટાર્ટ કરીએ. માહિતી જે છે અહીંયા યાદ નથી રાખવાની, જસ્ટ પહેલી લાઈન યાદ રાખવાની છે. સિંગલ વિન્ડો પોર્ટલ માટે IFP ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ વિકસાવનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. દેટ્સ ઇટ. આગળ છે ગંગા સ્વરૂપા મહિલાઓ. સમાજમાં નિરાધાર જીવન જીવતી ગંગા સ્વરૂપા મહિલાઓ એટલે કે વિધવાઓ જે છે તેમને સમાજમાં પુનઃસ્થાપિત અને સન્માનપૂર્ણ જીવન જીવી શકે તે માટે કેટલી સહાય કરવામાં આવશે? માસિક 1250 રૂપિયાની. 1250 રૂપિયા ગંગા સ્વરૂપા મહિલાઓને. નેક્સ્ટ છે કુંવરબાઈનું મામેરું. હવે આ મામેરું એટલે કે લગ્ન પ્રસંગની વાત થઈ રહી છે. સામાજિક શૈક્ષણિક રીતે પછાત, આર્થિક રીતે પછાત વર્ગોની કન્યાના લગ્ન પ્રસંગે કેટલો ખર્ચ અથવા કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે? ₹12,000. કુટુંબની 2 દીકરી સુધી જ લાભ મળવાપાત્ર છે. વાર્ષિક આવક મર્યાદા ₹6 લાખ નિયત થયેલ છે. કુંવરબાઈનું મામેરું. આની પહેલાં હતું ગંગા સ્વરૂપા, જેના માટે 1250, કુંવરબાઈનું મામેરું ₹12,000. રાઈટ. વાલી દીકરી યોજના 1,10,000. 1,10,000. પાલક માતા પિતા યોજના. પાલક માતા પિતા યોજના તેનું બીજું નામ છે મુખ્યમંત્રી બાળ સેવા યોજના. લાભાર્થી દીકરી 18 વર્ષ પૂર્ણ કરે લગ્ન સમયે ₹2 લાખની સહાય કરવામાં આવશે. 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે લગ્ન સમયે ₹2 લાખની સહાય. પાલક માતા પિતા યોજના. નેક્સ્ટ છે નમો લક્ષ્મી સ્કોલરશિપ. નમો લક્ષ્મી સ્કોલરશિપ જે છે તે રાજ્યમાં સરકારી અનુદાનિત ખાનગી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રોપઆઉટ રેટ ઘટે તે માટે ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તેના માટે સ્કોલરશિપ આપવામાં આવે છે. હવે અહીંયા જે ફિગર છે તે બજેટની ફિગર કરોડમાં આપવામાં આવી છે, એટલે એને યાદ રાખવાની નથી. તો પ્રશ્ન એમ છે કે કેટલી સ્કોલરશિપ આપવામાં આવે છે? તો ₹50,000 જે છે સ્કોલરશિપ તરીકે આપવામાં આવે છે. નમો લક્ષ્મી સ્કોલરશિપ યોજના. નેક્સ્ટ છે વિદ્યા સાધના યોજના. ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની કન્યાઓને પ્રોત્સાહન આપવા માટે સાયકલ ભેટમાં આપવામાં આવશે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. ધોરણ 9 સાયકલ ભેટમાં આપવામાં આવશે. આટલો બધો બેકગ્રાઉન્ડ નોઇઝ છે. આઈ થિંક ઇન્ડિયા જે છે મેચ જીતી ગયો હશે. રાઈટ.